નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું નવસારીથી। અહીં અકસ્માતના ભયંકર સીસીટીવી સામે આવ્યા। ગણદેવી રોડ પર તિઘરા નજીક અકસ્માતમાં એકનું મોત થયું, 3 લોકો ઘાયલ થયા। પૂરપાટ ઝડપે આવતી કાર મોલની દિવાલ સાથે અથડાઈ। મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી અકસ્માત સર્જ્યો। ગંભીર અકસ્માતમાં 3 યુવાનો હાલ સારવાર હેઠળ છે, જ્યારે એકનું મોત થયું। ત્યારે આ ગંભીર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે। અકસ્માતના ભયંકર સીસીટીવી કે જેમાં ગણદેવી રોડ પર તિઘરા નજીક કે જ્યાં અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં એકના મોતના સમાચાર છે, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ છે। તો પૂરપાટ ઝડપે આવતી કાર એ મોલની દિવાલ સાથે અથડાઈ હતી, જેમાં અહીં એક વ્યક્તિ કે જેના મોતના સમાચાર છે, અન્ય 3 લોકો ઘાયલ થયા હતા। અને કાર જ્યારે અથડાય છે, કાર અથડાયા બાદ તેમાંથી એક વ્યક્તિ બહાર આવે છે અને મદદ માટે ગુહાર લગાવતો જોવા મળી રહ્યો છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, વધુ વિગતે જણાવશો આ અકસ્માત અંગે માહિતી? ચોક્કસથી પ્રીતિ, જે સમગ્ર ઘટના છે નવસારી શહેરની ઘટના છે। નવસારી શહેરમાં ગણદેવી જે રોડ છે તિઘરા નાકા નજીક જે અકસ્માત સર્જાયો હતો મોડી રાત્રે, જે વોક્સવેગન જે કાર હતી એ પૂરપાટ ઝડપે જઈ રહી હતી। કાર ડ્રાઈવર જેમના દ્વારા ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા 3 જેટલા લોકોને અડફેટે લીધા હતા, ને તેમાં 3 જેટલા લોકો ઘાયલ છે અને એકનું મોત થયું છે। ત્યારે ચોક્કસથી પ્રીતિ જે છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ હાલ ચાલી રહી છે અને એના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે। ગંભીર અકસ્માતમાં જે 3 યુવાનો જે ઘાયલ છે એમને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને એકનું મોત થયું છે। ત્યારે પોલીસે આવા જે પૂરપાટ ઝડપે જે કાર ચલાવતા હોય છે એવા જે કાર ચાલકો છે એવા તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવા નિર્દોષ જે લોકો છે એમનો જીવ ન જોખમાય એ રીતની જે પોલીસે દાખલા રૂપી કાર્યવાહી પ્રીતિ કરવી જોઈએ એવી હાલ માંગ થઈ રહી છે। પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। ગણદેવી રોડ પર તિઘરા નજીક અકસ્માતનો આ બનાવ છે કે જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખૂબ જ ચોંકાવનારા આ સીસીટીવી દ્રશ્યો છે, જેમાં પૂરપાટ ઝડપે આવતી કાર નજરે પડી રહી છે। આ ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે, જ્યારે એકનું મોત થયું છે। વડોદરા મહાનગરપાલિકા ફરી વિવાદમાં આવી। નશામાં ધૂત કચરા કલેક્શન ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો। વડોદરા પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીનો અકસ્માત થયો। હરણી વારસિયા રિંગ રોડ પર અકસ્માત સર્જાયો હતો। ગાયને બચાવવા જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને 2 લોકોને અડફેટે લઈને પાર્ક કરેલ વાહનોને ટક્કર મારી। લોકોએ તપાસ કરતા ચાલક નશામાં જણાઈ આવ્યો। ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી। સ્થાનિકોએ ટેમ્પો ચાલકને મેથી પાક ચખાડ્યો। આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। તો હરણી વારસિયા રિંગ રોડ પર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં કચરાની ગાડી ચલાવતો આ ચાલક કે જે પૂરપાટ ઝડપે આ ગાડી ચલાવી રહ્યો છે। અહીં મળતી માહિતી અનુસાર ગાયને બચાવવા જતા તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો। જે બાદ ચાલકને સ્થાનિકો દ્વારા મેથી પાક પણ ચખાડવામાં આવ્યો। અહીં ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે આ ગાડીમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી, જે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। માનવામાં આવી રહ્યું છે કે આ જે ચાલક છે તે નશામાં ધૂત હતો। આ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો, એક નવસારીના કે જ્યાં પૂરપાટ ઝડપે કારે અકસ્માત સર્જ્યો અને એમાં એક વ્યક્તિનું મોત પણ થયું। તો વડોદરામાં કે જ્યાં એ ગાડી જે કચરાની ગાડી છે, મહાનગરપાલિકા હસ્તકની ગાડી, એના ચાલકે આ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કર્યું, નશામાં હોવાની પણ વિગત છે, જેના કારણે આ અકસ્માત થયો હતો। આ ગાડીમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી છે, જેને લઈને પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે। દારૂબંધી ના દાવાઓ કરવામાં આવે છે અને બીજી તરફ આ પ્રકારે આ વાહન ચાલકો દેશી દારૂ વિદેશી દારૂ પીતા નજરે પડતા હોય છે। આગળ વાત કરીએ જામનગરની। જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ સરમારિયા દાદાની જગ્યા પાસે આજે સવારના સમયગાળા દરમિયાન ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। આ ગમખ્વાર અકસ્માતમાં અંદાજે 17 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો સ્થળ પર દોડી આવ્યા।
બાદમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધ્રોલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો જામનગરમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં અંદાજે 17 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઘાયલોને ધ્રોલની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સરમારિયા દાદાની જગ્યા પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ અહીં તાત્કાલિક પોલીસ પણ પહોંચી હતી, એમ્બ્યુલન્સ પહોંચી હતી અને તાત્કાલિક તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અંદાજે 17 જેટલા લોકોને ઇજાઓ પહોંચ્યા હોવાની વિગત છે. રાજકોટના નાગેશ્વરમાં ફાયરિંગ મામલે મહત્વના સમાચાર. અહીં પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું હતું. પત્નીને ગોળી મારીને પોતે પણ ગોળી મારી લીધી હતી અને ફાયરિંગમાં પતિ પત્ની બંનેના મોત થયા છે. સમગ્ર ઘટનાના હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જીમમાંથી આવતા સમયે લાલજી તેની પત્ની તૃષાનો પીછો કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થાય છે. પત્ની તૃષા લાલજીને પાણીની બોટલ મારે છે અને લાલજી ત્યારબાદ પોતાની પાસે રહેલી પિસ્તોલ લોડ કરે છે અને તૃષા પઢિયારની બહેનપણી પૂજા વિડીયો ઉતારવા માટે મોબાઈલ કાઢે છે અને જોતામાં લાલજી તેની પત્ની પર ફાયરિંગ કરીને પોતાને ગોળી મારી દે છે. ગત શનિવારે બનેલી ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નોંધ્યું છે કે આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ હતી, જે બાદ આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. શિયાળામાં ઠંડીની શરૂઆત થતાં જ વલસાડ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. આ વખતે વલસાડના પારડીની મુખ્ય બજારને રાત્રે તસ્કર ટોળકીએ નિશાન બનાવી અને કેટલીક દુકાનોના તાળા તોડી ચોરી કરી. શહેરના મધ્યમાં જ આવેલી બજારમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં કેલિડોનિયા કોમ્પ્લેક્સમાં આવેલી બનારસી ભેલ નામની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો અને ત્યારબાદ દુકાનમાંથી ચોરી કરી. 2 તસ્કરોએ દુકાનમાંથી ₹1.20 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી અને બિલ્લી પગે ફરાર થઈ ગયા. ભેલની દુકાનમાં ચોરીની ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો આ જ બજારમાં આવેલી અન્ય એક કાપડની દુકાનમાં પણ તસ્કરો શટર તોડીને પ્રવેશ્યા હતા. કાપડની દુકાનમાં કંઈ મોટું હાથ ન લાગ્યું અને તસ્કરોએ ત્યાંથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું. મુંબઈને અડીને આવેલા પાલઘરમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફોમ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કેટલાક કામદારો ઘાયલ થયાના હાલ પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો મુંબઈથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આગના આ ભીષણ દ્રશ્યો સામે આવ્યા છે. પાલઘરમાં એક ફેક્ટરીમાં આ ભીષણ આગ લાગી છે, જેમાં જોઈ શકાય છે કે આગ એટલી વિકરાળ છે કે ધુમાડાના ગોટે ગોટા જે રીતે દેખાઈ રહ્યા છે. કેટલાક કામદારો આ આગ લાગ્યાની ઘટના બાદ ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યા છે. નોંધ્ય છે કે મુંબઈના પાલઘરમાં આવેલી એક ફોમ બનાવતી ફેક્ટરીમાં આ ભીષણ આગ લાગી હતી. તો આ તરફ દ્વારકાના કલ્યાણપુરમાં ઘાસચારામાં આગ લાગી. મોટા આસોડ ગામે ખેડૂતે વાડામાં સંગ્રહ કરેલા ઘાસચારામાં આગ લાગી. સૂકી નિરણના મોટા જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી. વાડા નજીક વીજ પોલમાંથી પસાર થતા તાર તૂટતા આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગ લાગતા પશુનો ઘાસચારો બળીને ખાક થયો હતો. તો આ તરફ વડોદરા મધુનગર નજીક તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં રાત્રે ભીષણ આગ લાગી. જોતામાં આખું રેસ્ટોરન્ટ બળીને ખાક થઈ ગયું. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર ફાઇટર દ્વારા રાત્રે જ આગને કાબૂમાં લેવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં આગ લાગતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીના સાધનો હતા કે કેમ તેની તપાસ થશે. ફાયર બ્રિગેડની એનઓસી પણ મેળવી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. આગળ વાત કરીએ, બનાસકાંઠામાં વન્યજીવોનો શિકાર કરતા શિકારીઓ ઝડપાયા. અહીં ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં શિકાર કરતા હતા. ફોરેસ્ટની ટીમે 10 શિકારી હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. હજુ 4 આરોપીઓ ફરાર છે. બંદૂકો સાથે જંગલ વિસ્તારમાં વન્યજીવોનો શિકાર કરતા હતા. શિકાર કરવા માટે 14 શિકારીઓની ટુકડી નીકળી હતી.
અને એક નીલગાયનો શિકાર કર્યા બાદ વધુ જીવોનો શિકાર કરે તે પહેલા જ ફોરેસ્ટની ટીમે તેમને ઝડપી પાડ્યા. શિકારીઓ પાસેથી ઝડપાયેલી 5 બંદૂકોમાંથી 4 બંદૂકો લાયસન્સ વગરની છે. હાલ ફોરેસ્ટની ટીમે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. વન્યજીવોનો શિકાર કરતા આ શિકારીઓ કે જેમની પાસેથી હથિયારો મળી આવ્યા છે. ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં શિકાર કરતા હતા. એક નીલગાયનો શિકાર કરીને અન્ય એક શિકાર કરવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે જ તેમને પકડી પાડવામાં આવ્યા. હવે વાત કરીએ રાજકોટમાં HDFC બેંક બહાર લાઈનો લાગી. છુટ્ટા લેવા માટે ધંધાર્થીઓની લાઈનો લાગી છે. નોટબંધી જેવા દ્રશ્યો બેંક બહાર સર્જાયા છે. ધંધાર્થીઓને છુટ્ટાની ઘટ હોવાનો દાવો થઈ રહ્યો છે. 10 અને 20ની કડકડતી નોટો લેવા માટે લોકો કતારમાં જોવા મળ્યા. બજારમાં છુટ્ટાની તો બહુ વધારે તંગી છે. ખરાબ નોટો પણ એટલી પરાણે ચલાવી લેવી પડે છે અને સિક્કાની અવેબિલિટી પણ એટલી બધી નથી હોતી. આજે HDFC બેંકે પર પર્સન 4300 રૂપિયા જેવા છૂટા પૈસા આપેલા છે નવી નોટો રૂપે, પણ સમગ્ર જનતાની એવી ડિમાન્ડ છે કે 4300 રૂપિયા બહુ જાજો ટાઈમ ચાલી ના શકે બજારમાં. તો વડોદરાના માંજલપુરમાં રોજગાર તાલીમ કેન્દ્ર ખંડેર બન્યું. જે સંકુલમાં હજારો હાથોને રોજગારી મળી હતી, આજે તે સંકુલ ધૂળ ખાઈ રહી છે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને દીનદયાલ અંત્યોદય યોજના અંતર્ગત કોર્પોરેશન દ્વારા વર્ષ 1998માં રોજગાર તાલીમ કેન્દ્રનું નિર્માણ કરાયું હતું. મહિલાઓ અને યુવાનોને વિવિધ કૌશલ્યોની તાલીમ આપવામાં આવતી હતી. આ કેન્દ્રમાંથી તાલીમ મેળવીને હજારો મહિલાઓ અને યુવાનોએ રોજગારી મેળવી હતી. જો કે આત્મનિર્ભરતાના આ સપના પર વર્ષ 2015માં ગ્રહણ લાગ્યું. રાજ્ય સરકારની આ યોજના બંધ થતાં કેન્દ્રને તાળું મારી દીધું હતું. તો હવે સ્થાનિકો તાલીમ કેન્દ્રને પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આજે કેટલા સમયથી બંધ છે, 8-9 વર્ષથી બંધ છે. એનો કઈ ઉપયોગ થતો નથી, કેમ કે મશીન બધા ધૂળ ખાઈ ગયા છે કે કોઈ વસ્તુ નહીં. ને પ્લસ ત્યાં પછી ગંદકી પણ એટલી બધી થઈ જાય છે કે કોઈ સીમા નથી. એટલે અમને પણ એ પણ પ્રોબ્લેમ છે, ગંદકી થાય એ પણ પ્રોબ્લેમ છે ને ચાલુ કરે તો એની માટે અમારે મહત્વ છે. કારણ કે અહીંયાથી કંઈક શીખીને જશે. અહીંયા સીવણ ક્લાસ ચાલે, મહેંદી ક્લાસ ચાલતા હતા પહેલાં, તો ઘણી બધી છોકરીઓ આવીને શીખીને પોતાના પગભર થયેલી હતી. તો હવે બી જો ફરીથી ચાલુ થાય તો આ રીતે જે લોકો નથી ભણી શકતા કે જે નથી ભણી શક્યા એ લોકોને આગળ રોજગારી મળી શકે એના માટે એ ચાલુ તો થવું જ જોઈએ. આ જે કેન્દ્ર છે એનો ઉપયોગ હાલ એટલા માટે નથી કરવાનો કારણ કે કેન્દ્ર સરકારશ્રીની એવી કોઈક અત્યારે યોજના ચાલુ નથી. જ્યારે અમને વિભાગને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટના નાણાં આપવામાં આવશે અને કોઈક નવીન યોજના કે જેનો કમ્યુનિટીના ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવે એવી કોઈક યોજના જ્યારે સૂચના મળી હતી સરળ જગ્યાએ શરૂ કરવામાં આવશે. જો કદાચ આ સ્ટાર્ટ થાય તો માંજલપુરની વાત કરું તો કેટલાય ગરીબ પરિસ્થિતિના અહીંયા છે અને કેટલાય લેડીઝો એવા છે કે ઘર કામ કરવા જાય છે જેમને કોઈ કશું આવડતું નથી. તો જો કદાચ આ ચાલુ થાય તો રિયલી અહીંયા એક રોજગારી બી જે અહીંની જનતા જે પબ્લિક છે એમને કાયદેસર રોજગારી મળે, યુવાનોને રોજગારી મળે. બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેના માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા જે છે તેને બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં કોઈપણ જાતનો રસ ન હોય તેમ લાગી રહ્યું છે. એનો જીવતો જાગતો પુરાવો જે છે તે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારથી મળી આવ્યો છે અને અમે તમને બતાવવાનો પ્રયત્ન જે છે તે કરી રહ્યા છે. હવે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ એક રોજગાર તાલીમ કેન્દ્ર જે છે ત્યાંના દ્રશ્યો છે અને વડોદરા મહાનગરપાલિકાનો જે UCD વિભાગ છે તેના દ્વારા આનું સંચાલન જે છે તે કરવાનું હોય છે અને આ જે યુવાનો અને મહિલાઓ જે છે તેઓ આત્મનિર્ભર બને તેવા પ્રકારની તાલીમ જે છે તે અહીંયા આપવાની હોય છે. પરંતુ યુવાનો અને મહિલાઓ આત્મનિર્ભર ન થયા અને આ જે રોજગાર તાલીમ કેન્દ્ર છે તે અત્યારે બેકાર હાલતમાં જોવા મળી રહ્યું છે. યોગ્ય જાળવણી થઈ નથી, એના કારણે જે મશીનરી છે તે અત્યારે ધૂળ ખાઈ રહી છે અને તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે અલગ અલગ જે આજીવિકા પેદા કરે ત્યાં પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ જે શહેરી આજીવિકા કેન્દ્ર છે તેમાં સીવણ, ઇલેક્ટ્રિક સહિતના જે ક્ષેત્રોની તાલીમ જે છે તે આપવા માટેનું આયોજન હતું. પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું જે UCD વિભાગ છે
અને જે તંત્ર છે તેના ઉદાસીન વલણના કારણે આ જે યોજના જે છે તે અત્યારે તેનું બાળમરણ થયું છે. યોજનાની જો વાત કરવામાં આવે તો દીનદયાલ અંત્યોદય યોજનામાં જે આનો સામેલ જે છે તે કરવામાં આવ્યો હતો અને મામૂલી જગ્યામાં બનેલું આ પાલિકાનું તાલીમ કેન્દ્ર જે છે તે વપરાશ ન થવાના કારણે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે અને આના કારણે જ જે સેંકડો એવા બેરોજગાર યુવાનો છે, મહિલાઓ છે કે તેઓ રોજગારી જે છે તે મેળવી શકતા નથી. ત્યારે આ જે રોજગાર તાલીમ કેન્દ્ર જે છે તેની મશીનરી અત્યારે નષ્ટ થઈ જવાના આરે છે અને આ જે મશીનરી છે તે ફરીવાર રિપેર કરવામાં આવે, એટલે કે કાર્યરત કરવામાં આવે. આ જે તાલીમ કેન્દ્ર છે તેને ફરીથી કાર્યરત કરવામાં આવે, જેથી જે વિસ્તારના બેરોજગાર યુવાનો છે, મહિલાઓ છે, તેઓ કંઈક તાલીમ મેળવીને પગભર થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી અત્યારે લોક માંગ ઉઠી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો આગળ વાત કરીએ અમદાવાદની. અહીં પેટ્રોલ પંપના એક કર્મચારી આત્મહત્યા કરી. મણિનગર રેલવે ક્રોસિંગ પર પડતું મૂકીને આત્મહત્યા કરી. કિરીટ પંચાલ નામના યુવકે જીવન ટૂંકાવ્યું. પેટ્રોલ પંપના સાહેબ તથા અન્ય એકના ત્રાસથી પગલું ભર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સુસાઇડ નોટમાં 2 વ્યક્તિઓના નામનો તેણે ઉલ્લેખ કર્યો છે. રસમીત સિંઘ ગુરુદત્ત અને હાર્દિક પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રૂપિયા માટે ટોર્ચર કરતા હોવાનો ઉલ્લેખ થયો છે. આત્મહત્યા અંગે ખોખરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, આ મામલે શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? જી પ્રીતિ, વાત કરીએ તો સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને જે યુવક છે તેની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં જેણે જે આક્ષેપો કર્યા છે કે તેના જે શેઠ છે એટલે કે તેના સાહેબ છે તે તેને ટોર્ચર કરતા હતા, માર માર્યો હતો એ અને પૈસાની માંગણી કરતા હતા. તો આ તમામ આક્ષેપોને લઈને હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. જે સુસાઇડ નોટ છે તેના અક્ષરોને લઈને જે FSLની મદદ પણ પોલીસ દ્વારા લેવામાં આવશે અને આગળની કાર્યવાહી છે તે હાલમાં પોલીસે શરૂ કરી છે. જે આક્ષેપ કરવામાં આવે માર મારવામાં આવે તો ક્યારે માર મારવામાં આવ્યો હતો તેના કોઈ CCTV ફૂટેજ છે કે કેમ, આ તમામ બાબતોને લઈને હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે પેટ્રોલ પંપના કર્મચારીની જે આત્મહત્યા છે આ મામલે ખોખરા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સુસાઇડ નોટમાં 2 વ્યક્તિઓના નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે, જેમના દ્વારા પૈસા બાબતે તેને ટોર્ચર કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલે CCTV સહિતના પુરાવાઓ એકઠા કરીને તપાસ થશે. આગળ વાત કરીએ ગાંધીનગરમાં કેબિનેટ બેઠકનું આયોજન. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ. ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે ચર્ચા સાથે કૃષિ રાહત પેકેજને લઈને સમીક્ષા કરાઈ. એકતા યાત્રા સહિતના કાર્યક્રમોને પણ લઈ નિરીક્ષણ. અમિત શાહના આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા થઈ તો આગામી ચિંતન શિબિર સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવી. તો ગાંધીનગરમાં કેબિનેટ બેઠક જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા સમીક્ષા કરવામાં આવી. ખાસ કરીને જો વાત કરવામાં આવે મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ચર્ચા થઈ, સાથે આગામી કાર્યક્રમો જે થવાના છે, આગામી ચિંતન શિબિર અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાને 20 જેટલી નવી બસોની ભેટ મળી. આદિવાસી જિલ્લાને ફાળવવામાં આવી નવી 20 ST બસ. ભગવાન બિરસા મુંડા પરિવહનના માધ્યમથી જિલ્લાને આ ભેટ મળી. ગુજરાત સરકારે 20 જેટલી નવી બસો ફાળવી છે. છોટાઉદેપુર ST ડેપો ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા અને તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાની ઉપસ્થિતિમાં નવી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ભગવાન બિરસા મુંડા પરિવહનના માધ્યમથી આ જિલ્લાને અને અહીંયાના નાગરિકોને, મુસાફરોને સુવિધા આપવા માટે 20 જેટલી બસો ફાળવી છે. છોટાઉદેપુર બસ ડેપો ખાતે જ્યારે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના આ ગૌરવ વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે સરકારના માધ્યમ થકી આ જિલ્લાને 20 જેટલી આ ડેપોમાં બસો ફાળવી આપવામાં આવી છે. તો જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રીય સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં ગુજરાતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી JR પાટીલની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતને આ સિદ્ધિ બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
તો બીજી તરફ મહાનગરપાલિકા જળ સંચયમાં સુરત જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. રાષ્ટ્રપતિના હસ્તે સુરતને પણ એવોર્ડ એનાયત કરાયો. રાષ્ટ્રપતિ તેમજ જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. આજે સુરત મહાનગરપાલિકાને કૃત્રિમ રીતે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા રેન હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ અને દેશમાં 6થો ક્રમ આવ્યો છે. જૂનાગઢ શહેરના નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરીને લઈને ફરી આક્ષેપો થઈ રહ્યા છે. શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરની કામગીરી 3 વર્ષે પણ પૂર્ણ નથી થઈ. 60 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, પરંતુ ગોકળ ગતિએ થતી કામગીરીને લઈને વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તેમજ કોન્ટ્રાક્ટ એજન્સીને અધિકારીઓ છાવરતા હોવાનો આરોપ લાગી રહ્યો છે. અગાઉ ખુદ ભાજપના જ કોર્પોરેટરે પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, છતાં એજન્સીઓ સામે કોઈ જ કાર્યવાહી નથી થઈ. 21-22માં આપણે જોઈએ કે 10મા મહિનામાં ચાલુ થઈ હતી, ત્યારબાદ 18 માસની એના મુદતમાં પૂર્ણ કરવાની હતી. એના બદલે આપણે જોઈએ કે 2025 ને અત્યારે ડિસેમ્બર 26 આવવા આવ્યું, એટલે 4 વર્ષ જેવો સમય હવે થઈ ગયો છે. છતાં પણ એજન્સીને આપણે જોઈએ કે કામ પૂર્ણ નથી કર્યું. કોઈ પણ જાતની પેનલ્ટી કે કોઈ પણ જાતનું એને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી નથી કરવામાં. દેખરેખને ન હોવાને લીધે ભ્રષ્ટાચાર પણ પુષ્કળ થાય છે. એટલે ખરેખર આની ઉપર અલગ અલગ અધિકારીનું નિરીક્ષણ અને મોનિટરિંગ થાય તો જ આ પ્રોજેક્ટ સક્સેસ જશે. આ બહુ નરસિંહ મહેતા સરોવર છે, બહુ મોટું છે, જેથી કરીને કામગીરી અમુક ફેસમાં અલગ અલગ ફેસમાં કરવાની હોય છે. અને આ વખતે જે મોન્સૂન હતું તે પણ લાંબુ ચાલ્યું છે. એને ધ્યાનમાં રાખીને મોન્સૂન દરમિયાન અમુક કામગીરી પણ ન થઈ શકતી હોય. જ્યારે અમે એની વિઝિટ કરવા ગયા હોય ત્યારે અમને પણ અમુક ધ્યાને આવ્યું હોય તો અમે પાછું એનું સૂચન કર્યું હોય, એટલે એને ધ્યાને રાખી અને અમુક કામગીરીઓ પૂર્ણતાને આરે છે. અહીંયા ચૂંટણી પણ હતી, એટલે થોડો સમય ચૂંટણીના કારણે પણ કામ અટક્યું હતું. એ સિવાય ચોમાસા દરમિયાન પણ કામગીરી ઓછી થતી હોય છે. અને ચાલુ વર્ષે આપને ખ્યાલ છે કે નવરાત્રિમાં પણ અને દિવાળી પછી પણ વરસાદ લંબાવ્યો હતો, એટલે થોડી ઘણી કામગીરી ધીરી વચ્ચે પડી હતી. પરંતુ ફરીથી હવે કામગીરીને પૂરજોશમાં ચાલુ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને અમને આશા છે કે નજીકના જ ભવિષ્યમાં આપણે એ કામગીરી પૂર્ણ કરીને એમાં આપણે તળાવ બધા માટે ખુલ્લું મૂકી શકીશું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું. વર્ષ 2018થી અત્યાર સુધીમાં 2.75 કરોડ જેટલા પ્રવાસીઓ નોંધાયા. દિવાળી વેકેશન બાદ 1 મહિના સુધી ચાલેલા પ્રકાશ પર્વના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો. અત્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રોજના 10થી 15,000 પ્રવાસીઓ મુલાકાત લે છે. આ SOU દેશ અને દુનિયામાં એક મોટું પ્રવાસન ધામ તરીકે નેશનલ નહીં પરંતુ ઇન્ટરનેશનલ બની રહ્યું છે. અમે રાજકોટથી આવ્યા છીએ અહીંયા ફરવા માટે ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર. આકર્ષાય એવું જગ્યા છે અને એબ્સોલ્યુટલી આવા જેવી વસ્તુ છે, મસ્ટ વિઝિટ કરવા જેવું છે. અને સ્પેશિયલી બધી એજ માટે આ જગ્યા જે છે એ જાણવા જેવી છે. ગુજરાતમાં આમ તો જો કે ઘણી બધી જગ્યાએ આપણે જઈએ છીએ જોઈએ છીએ, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક આખું શું કે આકર્ષણનું કેન્દ્ર છે, અલગ જ છે. આમ અનેરો આનંદ આવે ત્યાં આવીને. અને શું કહેવાય કે અંદરની પણ વ્યવસ્થા એટલી બધી સરસ છે, બહાર એટલી વ્યવસ્થા સરસ છે. અને પાછું આજુબાજુ જે ગ્રીનરી છે, વોટરફોલ છે, જંગલ સફારી છે, એ બધું બહુ સરસ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક બહુ જ અગત્યની આકર્ષક જગ્યા બની ગઈ છે, જ્યાં 3 વર્ષથી દર વર્ષે 50 લાખથી પણ વધારે લોકો અહીંયા આવીને સ્ટેચ્યુ તો છે જ, એના સાથે અન્ય 26 એટ્રેક્શન્સમાં લાભ લે છે. વિશેષમાં આ વર્ષની વાત કરીએ તો ગયા 1 મહિનાથી તો અહીંયા પર્વ જ ચાલી રહ્યા છે. આપણે પ્રકાશ પર્વ શરૂ કર્યું હતું ગયા મહિનાની 17મીએ, પછી દિવાળીની રજાઓમાં લોકો પુષ્કળ પ્રમાણમાં આવ્યું. તો અમદાવાદમાં ભારતનું પ્રથમ મલ્ટી સેન્સરી મ્યુઝિયમ તૈયાર થઈ ગયું છે, જ્યાં 90 મિનિટમાં તમને અદ્ભુત શાંતિનો અનુભવ થશે. સ્પેક્ટ્રા નામનું આ મ્યુઝિયમ મન, મગજ અને ઇન્દ્રિયોને ફરીથી જોડવાનું, સંતુલન મેળવવાનું અને આંતરિક શાંતિ અનુભવવાનું એક આધુનિક સ્થળ છે. 60,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે આ સ્પેક્ટ્રા. પરંપરાગત મ્યુઝિયમની જેમ અહીં સ્થાપત્યો નથી. અહીં દરેક જગ્યાએ એક પ્રતિભાવશાળી દુનિયા છે.
જે મનને શાંતિની અનુભૂતિ કરાવે અને પોતાની અંદરની લાગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આમંત્રિત કરે છે. તમામ 5 ઇન્દ્રિયોને જાગૃત કરવા અનુભવો તમારા મનને સ્થિરતા તરફ અને વિચારને સ્પષ્ટતાની તરફ દોરી જાય છે. રાત દિવસ એક કરી છે, પણ આપણે 10 મહિનામાં જ આ 60,000 સ્ક્વેર ફીટનું મ્યુઝિયમ આપણે રેડી કર્યું છે, વિચ વોઝ સો ચેલેન્જિંગ બિકોઝ 5 BHK ઘર બનાવવાનું હોય કે કમર્શિયલ કોઈ બિલ્ડિંગ બનાવવાનું હોય તો એની લોકલ વેન્ડર્સને ખબર છે, પણ આ વિશે કોઈને ખબર જ નથી. એટલે મારા સિવિલ એન્જિનિયર બી લાસ્ટ ડે સુધી એના માઇન્ડમાં ક્વેશ્ચન હતો કે ભાઈ આપણે બનાવીએ છીએ શું. એટલે ઘણું બેક એન્ડ ફોર્થ થયું, બટ યસ ફાઇનલી વી આર હિયર. તો સુરતમાં અલથાણમાં ક્લોરીન બોટલમાં લીકેજ થયું. તરણકુંડમાં બોટલમાં લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ. બોટલ લીકેજ થતાં તરવૈયાઓના આંખોમાં ઈજા થઈ છે. ફાયર વિભાગની ટીમે લીકેજ બંધ કર્યું હતું. કર્મચારી અને ટ્રેનરોએ હાશકારો અનુભવ્યો. તો સુરતના અહીં જે ઘટના બની જ્યાં કર્મચારીઓ અને ટ્રેનરો કે જે અફરાતફરી તેમનામાં માહોલ સર્જાયો કારણ કે ક્લોરીનની બોટલ લીકેજ થઈ, જેના કારણે ઘણા એવા તરવૈયાઓ છે જેમને આંખમાં પણ ઈજા થયા હોવાની વિગત છે. તરણકુંડમાં બોટલમાં લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ હતી. તો ફાયર વિભાગની ટીમે આ લીકેજ સમયસર બંધ કર્યું, જેના કારણે મોટી દુર્ઘટના ઘટતા બચી ગઈ. અને સાથે અહીં કર્મચારી અને ટ્રેનરોએ પણ હાશકારો અનુભવ્યો. અલથાણમાં ઘટના બની કે જ્યાં ક્લોરીન બોટલમાં લીકેજ જોવા મળ્યું. તરણકુંડમાં બોટલમાં લીકેજ થતાં જ અફરાતફરી સર્જાઈ હતી. બોટલ લીકેજ થતાં તરવૈયાઓના આંખોમાં ઈજા થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. હાલ સામાન્ય ઈજાની વિગત છે. ફાયર વિભાગની ટીમે સમયસર જાણકારી મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને લીકેજ બંધ કર્યો. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.